નમસ્તે. ફરી એકવાર મોટિવેશન એટલે કે પ્રેરણા. પ્રેરણા એટલે શું અને એ આપણા જીવનમાં કઈ રીતે ભાગ ભજવે છે? જે પ્રેરે તે પ્રેરણા. અને આંતરિક પ્રેરણાનું આપણા જીવનમાં શું મહત્વ છે? એમાં અંતિમ જે પ્રેરણા છે, આત્મ સાક્ષાત્કારની પ્રેરણા, સ્વસભાનતાની પ્રેરણા, અને જે વ્યક્તિમાં આ આત્મ સાક્ષાત્કારની પ્રેરણા હોય છે, એના લક્ષણો કેવા હોય છે, એ બધી જ વાત આપણે વિગતે કરી. એના જે લક્ષણો છે એ આપણે ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે કૃષ્ણના વ્યક્તિત્વની સાથે એનું કમ્પેરિઝન કર્યું. એટલે કે મેસ્લોની અંતિમ જે પ્રેરણા છે, સ્વસભાનતા અથવા તો આત્મ સાક્ષાત્કારની પ્રેરણા, તો એનું કૃષ્ણના વ્યક્તિત્વની સાથે કેટલા બધા એની સાથે લેવા દેવા છે એની આપણે સરસ ચર્ચા કરી ગયા. અને થોડુંક જે અધૂરું છે એ સમજવાનું છે. એટલે જેનામાં સ્વવાસ્તવિકરણના લક્ષણો હોય છે, એનું પાંચમું લક્ષણ છે કે આ પ્રકારની વ્યક્તિઓ મોટે ભાગે સ્વતંત્ર વિચારસરણી ધરાવતી હોય છે. એટલે કે તેઓ બીજા લોકોની જેમ ગાડરિયા પ્રવાહમાં ભળી જતા નથી. તેઓ જાતે એકલા રહીને પણ આનંદ મેળવી શકે છે. આ માટે તેઓને બીજી વ્યક્તિઓ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે જ આવી વ્યક્તિઓ બહુ મોટા ટોળામાં જોવા મળતી નથી. તેમનું મિત્ર વર્તુળ એકદમ મર્યાદિત હોય છે. તેમની સાથેનો તેમનો સંબંધ પણ ગમે તેટલો અંગત હોવા છતાં સતત હોતો નથી. બરોબર, આ વસ્તુને સમજજો અને અંડરલાઈન કરજો. તમે ઘણીવાર ગાઢ સંબંધોનો અર્થ જુદો કાઢો છો. કોઈ વ્યક્તિની સાથે ગાઢ સંબંધ હોય, અથવા તો તમે એના પ્રેમમાં હોય કે એ તમારા પ્રેમમાં હોય, કે બંનેમાં પરમ મિત્રતા હોય, કોઈ પણ સ્વાર્થ વગરના સંબંધો હોય, અને છતાં એ સંબંધો કેવા હોય છે? ગાઢ સંબંધો ભલે હોય, પણ એ સતત એકબીજાના સંપર્ક કરે તો જ એ લોકોનો પ્રેમ જીવતો રહે એવું નથી એ લોકો માનતા. બરોબર? એટલે અંગત હોવા છતાં સતત નથી. કોઈ પણ વસ્તુ તમે સતત કરો એટલે શું થાય? તમે એનાથી બોર થઈ જાઓ, તમે એનાથી જુદા થઈ જાઓ. તમને રોજ ડેરી મિલ્ક કોઈ આપે તો તમને ક્યારેક તો એમ થશે કે હવે રોજ શું ડેરી મિલ્ક ખાવાની, આજે નથી ખાવી, હવે અબકી ગયા ડેરી મિલ્કથી. તો એવી રીતે જ તમારે તમારા જીવનમાં તમારું શું મહત્વ છે એ જો તમે નિશ્ચિત કરી શકતા હોય તો તમારો, મેં તમને ઘણી વાર કીધું કે તમારો રોલ પૂરો થઈ જાય. તમારો રોલ ભલે હીરો કે હિરોઈનનો હોય, ગમે એટલો સારો હોય, ગમે એટલો પોઝિટિવ હોય, પણ જ્યાં તમારો સ્ટેજ ઉપર રોલ પૂરો થઈ જાય છે, તમારે એક્ઝિટ લઈ લેવાની છે. તો એવી રીતે જ ગાઢ સંબંધો હોય તો એની સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે પરિવર્તન ही जीवन का नियम है. અત્યારે દિવાળી આવે છે તો તમે જો ફર્નિચર ભલે એને હોય, પણ આપણને એવું મન થાય છે ખરું કે ફ્રીજ આ ખૂણામાં છે ને તો એના બદલે હું એને આ ખૂણામાં મૂકી દઉં, અથવા તો આ સોફા સેટ છે ને એ નાનો સોફો હું જરાક અંદર બીજા બેડરૂમમાં લઈ લઉં તો બહાર થોડીક સ્પેસ વધારે લાગશે, દિવાળીમાં આવર જવર લોકોની વધારે હશે તો એ વધારે સારું પડશે. એટલે પરિવર્તન તમને ચેન્જ ગમે છે. તમને રોટલો ગમે એટલો ભાવતો હોય શિયાળામાં, પણ તમે અઠવાડિયું રોટલો નથી ખાતા, વચ્ચે ક્યારેક 2 કે 3 વાર ભાખરી કે રોટલી બનાવીને ખાઓ છો. તમને પિઝા ભાવે છે, તમે રોજ પિઝા નથી ખાતા. કારણ કે ચેન્જ
દરેકને ચેન્જ ગમે છે. એમાંય જ્યારે આપણે બહારગામથી ફરીને આવી છીએ ત્યારે તો આપણો ગુજરાતીનો જે ઓરિજિનલ ખોરાક છે, કાઠિયાવાડનો જે ઓરિજિનલ ખોરાક છે, ખીચડી શાક અને રસાવાળું બટેકાનું, એ પણ છાલવાળું શાક. કારણ કે આપણે બહાર વૈષ્ણવ દેવી દર્શન કરવા ગયા હતા કે બીજી ત્રીજી જગ્યાએ ગયા હતા, ત્યાં ખૂબ ધરાઈને આપણે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું ખાધું, પણ એ જે ખીચડીમાં મજા આવે ને એ સેમાય ન આવે. કારણ કે એનેથી તમે યુઝ ટુ છો, એનેથી તમે ટેવાઈ ગયેલા છો, એનેથી તમને મજા પડે છે. છતાંય તમે એ ખીચડી રોજ નથી ખાતા, સતત કોઈ પણ વસ્તુ સતત આપણે નથી કરી શકતા અને ન પણ કરવી જોઈએ. પ્રેરણા એટલે શું? આ માત્ર હું વાંચી જાઉં અને એમાં મારા પોતાના અનુભવો કે મારું ઓબ્ઝર્વેશન એમાં હું એડ ના કરું તો તમને મારું લેક્ચર સાંભળવાની મજા આવશે ખરી? જે 2021માં મેં મોટિવેશન એટલે શું, કે પ્રેરણા એટલે શું એ સમજાવ્યું હતું, એ હું ગોખીને પાછું રિપીટ કરું તો તમને નહીં મજા પડે. કારણ કે કંઈક નવું આપણને જોઈએ છીએ. જે રીતે ફેશન બદલાતી રહે છે એ જ રીતે આપણા માનસ પટ ઉપર પડેલા અનેક સુસંગત વિચારોમાં પણ ધીમે ધીમે પરિવર્તન આવવું બહુ જ જરૂરી છે. અને એ પરિવર્તન ન આવે તો તમારી સાથે રહેતા લોકો પણ તમારેથી બોર થાય, તમારા મિત્રો હોય કે તમારા કુટુંબીજનો હોય. તમે તમારી જાત પાસે પણ એવી અપેક્ષા ના રાખી શકો કે 2 વર્ષ પહેલા મને પીળો કલર ગમતો હતો તો આજે પણ મને પીળો કલર ગમવો જરૂરી છે. હા, તમને ગમતો હોય, પણ બની શકે કે તમે એનો ઉપયોગ ઓછો કરતા હોય. એ જ રીતે પ્રેરણા એ વિકાસની સાથે જોડાયેલી ઘટના છે. આખી પ્રેરણાને સમજવી કઠિન છે, પણ દરેક વ્યક્તિ પ્રેરિત તો થતી જ હોય છે. બુદ્ધિના જે જુદા જુદા પ્રકારો છે એમાં જો તમારી તર્ક શક્તિ પાવરફુલ હોય, એટલે તમે એકદમ શાર્પ હોય, તો તમારામાં પ્રેરણા, આંતરિક પ્રેરણાનું તત્વ જે છે એ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. એ જ રીતે કોઈ પણ વ્યક્તિને ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા એનામાં વધારવી હોય તો એનામાં આંતરિક પ્રેરણાનું જે તત્વ છે એ હોવું અનિવાર્ય છે. જો આંતરિક તત્વ ન હોય તો પછી તમે આગળ વધી શકો નહીં. તો પ્રેરણાની આ જે જુદી જુદા જે એના લક્ષણો છે એમાં ટૂંકમાં સતત હોતું નથી. તમારી ભલે અંગત વ્યક્તિ હોય પણ સતત તમે એના સંપર્કમાં રહ્યો તો જ એ તમને પ્રેમ કરે કે તમે એને પ્રેમ કરો છો, એવું નથી હોતું. બરોબર? આવી વ્યક્તિઓ સામાજિક દ્રષ્ટિએ ઘણી વખત અતડી અને અભિમાની લાગે છે. જો અતડી અને અભિમાની લાગે છે, હોતી નથી. પેલી ઇમ્પ્રેશન એની પડે છે એવી, કારણ કે એ લેખી જોખીને 10 વાર વિચારીને કોઈ સ્ટેટમેન્ટ કરશે. અર્થ વગરનું બોલબોલ નહીં કરે, વણ માગેલી શિખામણો નહીં આપે. એને જ્યાં પોતાની વેલ્યુ ના હોય ત્યાં એ એવો દુરાગ્રહ નહીં સેવે કે લોકો હું કહું એમ જ કરે. એ શાંતિથી જોશે. પ્રમુખ સ્વામીજીએ બહુ સરસ વાત કરી હતી એકવાર, હું નાની હતી ત્યારે. પણ પ્રમુખ સ્વામીજી એવું કીધું કે ભાઈ કોકે એમને એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ આપણી અંગત હોય અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ એ ધકેલાઈ જાય અને એનામાં કોઈ ફેરફાર ન થાય, સુધારો ન થાય, તમે એને એકવાર છોડાવો. કોઈ પ્રોફેસર હોય, એ
છોકરીઓની સાથે એના અનૈતિક સંબંધો વારંવાર હોય અને છતાં એને 2-3 વાર ટ્રસ્ટ જે છે એ સસ્પેન્ડ પણ કરી નાખે, બરોબર, એને મેમો પણ પકડાવે, પણ છતાં કૂતરાની પૂંછડી વાંકી એને વાંકી, એ જ રીતે એનામાં કોઈ ફેરફાર ન થાય તો શું કરવું એક પત્નીએ અથવા તો કોઈ અંગત મિત્રએ? તો પ્રમુખ સ્વામીજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમને એના પ્રત્યે દયા અને કરુણા છે અને તમે એને સુધારવા માંગો છો, પણ તમને ખબર છે કે તમારી શિખામણથી કે કોઈ પણ પ્રકારની શિક્ષાથી પણ આ માણસ સુધરતો નથી, તો પછી એના માટે તમે એક માળા કરો. તમે એનામાં ઇન્વોલ્વ નહીં થાવ, કારણ કે તમે પાપમાં ભાગીદાર નહીં થાવ, એને છોડાવવાનો પ્રયત્ન નહીં કરો, કારણ કે એ તો તમે ગુનેગાર થઈ ગયા જો તમે. હા, તમે એના માટે સારું થિંકિંગ કરી શકો, એક સારી ઓરા મૂકી શકો કે આને ઈશ્વર સદબુદ્ધિ આપે. તો આ જે બાબત છે, એટલે જે લોકો આંતરિક પ્રેરણા એટલે કે આત્મ સાક્ષાત્કારની ભાવના જે લોકોમાં ડેવલપ થઈ હોય છે, તો એ લોકો કેવા હોય છે? વણ માગેલી શિખામણ આપતા નથી, અને જ્યાં એમની વેલ્યુ ના હોય ત્યાં એ લોકો પગ મૂકતા નથી, અને સમાજ તરફથી એની એવી કોઈ અપેક્ષા પણ નથી હોતી કે સમાજ એનું બહુમાન કરે. પોતે નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય છે, પણ એને જો ખબર પડે કે અહીંયા સેવા કરવા જેવું નથી અથવા તો એની ભલમનસાઈનો દુરુપયોગ થાય છે, તો તરત જ એ જે વ્યક્તિ જે છે એ પોતાની જાતને વિડ્રો કરી લે છે. તેઓને આ સામાજિક અભિપ્રાયોની કોઈ પરવા હોતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો કે બીજા લોકો તેને માટે શું વિચારે છે, શું ધારણા કરે છે, તે અંગેના વિચારથી તેમનું વર્તન ક્યારેય દોરવાતું નથી. આ વ્યક્તિઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવું વ્યક્તિત્વ ધરાવતી હોય છે. આ વ્યક્તિઓ કેવળ વિચારોમાં જ સ્વતંત્ર નથી હોતી, પરંતુ વર્તનમાં પણ તેટલી જ સ્વતંત્રતા ધરાવતી હોય છે. એટલે કે મન, વચન અને કર્મ. ઘણીવાર મનમાં તમને એમ હોય કે ભાઈ આજ તો મારે આખો દિવસ ઉપવાસ કરવો છે, અથવા તો જુઠ્ઠું નથી બોલવું, અથવા તો અપશબ્દો નથી બોલવા, અથવા તો કોઈને દુઃખ થાય એવું મારે નથી બોલવું. તો એ મનમાં છે. તમે કોઈને વચન પણ આપી દીધું કે જા બસ આજનો દિવસ તારા બધા ગુના માફ, હું તને કંઈ નહીં કહું. પણ કર્મમાં એ વ્યક્તિ એવું કંઈક કરે કે તમે ઉશ્કેરાઈ જાઓ અને ક્રોધમાં તમે એને અપશબ્દો કંઈક બોલી જાઓ. તો મન, વચન અને કર્મમાં ટૂંકમાં એ પોતે જે ધારેલું હોય છે એને એવી વ્યક્તિને કોઈ ક્રોધ કરાવી નથી શકતું. પણ એને જ્યારે ક્રોધ કરવો હોય યોગ્ય સમયે, અને જ્યારે એના ક્રોધની એને કોઈ ઇફેક્ટ મળે એ જ સમયે વ્યક્તિ ક્રોધ કરશે, એ જ સમયે વ્યક્તિ કોઈને શિખામણ આપશે. પણ સામેની વ્યક્તિ પણ જ્યારે ગુસ્સામાં હોય, એ કોઈ પણ સાચું સાંભળવાની તૈયારીમાં ન હોય, ત્યારે જે આ બુદ્ધિશાળી વ્યક્તિ છે એ ચૂપ રહેશે અને એને બોલવા દેશે, અથવા તો એમ કહેશે કે હવે આપણે પછી વાત કરીએ, તમે શાંત પડી જાઓ પછી. તો આ પ્રકારની એનામાં સ્વતંત્રતા હોય છે. તેમણે શું કામ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ વગેરે પ્રશ્નોના જવાબ તેમને બીજા પાસેથી મેળવવા પડતા નથી. હું વારંવાર બોલું છું કે ખુદ કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ. એટલે તમે તમારું વ્યક્તિત્વ જ એવું ખીલવો કે ઈશ્વરને આવીને પૂછવું પડે કે ભાઈ તું બહુ સરસ રીતે જીવી ગયો, તું કે તો ખરો કે આગળ હવે તારી ઈચ્છા શું છે. એટલે એને માગવું નથી પડતું,
એનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે આપોઆપ એને લોકો પ્રેમ કરે છે. દાખલા તરીકે કાલે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો, તો તમે જુઓ કે પ્રેક્ષકોના આંખમાં પણ એના માટે કેટલું વાત્સલ્ય હતું. પ્રેક્ષકો પણ અમિતાભ બચ્ચનને કેટલો બધો પ્રેમ કરે છે. અને આપણે પણ ટીવી જોતા જોતા પાણી પીવાની તરસ લાગે ને તોય આપણે એમ થાય કે ના, જાહેરાત આવે ને ત્યારે ઊભા થશું, બાકી અત્યારે તો આ બચ્ચનને માણી લેવો જોઈએ. અને તમે જુઓ એના સંસ્કાર જુઓ તમે. એણે કીધું કે મારા પિતા અથવા તો જયા બચ્ચને કીધું કે અમારા ઘરમાં એવો રિવાજ છે કે અમે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ આવું નથી બોલતા. પણ જે કઈ ભારતીય સંસ્કૃતિ છે એને વળેલું આખું કુટુંબ છે. તમે જુઓ આપણી આગળ આવા 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 વિરલ વ્યક્તિત્વ છે, તો એમાં એનેથી પણ આપણે પ્રેરણા મેળવવી જોઈએ. એનેથી પણ આપણને આપણા જીવનમાં આપણે પ્રેરિત થવું જોઈએ બચ્ચનના જીવનમાંથી. અને કોણ બનેગા કરોડપતિ ની એ કેટલી સરસ રીતે એ પ્રોગ્રામનું પ્રેઝન્ટેશન કરે છે. એના એના શબ્દો જુઓ તમે, દેવીઓ ઓર સજ્જનો, આવું સાંભળવું કોને ના ગમે. આ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં ઉછરેલા બાળકો કેવા હોય છે એનું એક પ્રખર ઉદાહરણ અમિતાભ બચ્ચન છે. એ જ રીતે બોલવામાં કેટલી સૌમ્યતા છે. ક્યારેય તમને એ આવેગિક રીતે આ પહેલી વાર બચ્ચનને આપણે સ્ક્રીન ઉપર રડતા જોયા, એટલે કે ઇમોશનલ લેવલ એમનું થોડુંક વધી ગયું. બાકી એ બહુ સંતુલિત વ્યક્તિત્વ ધરાવે છે. જલ્દીથી એને રડવું નથી આવતું, જલ્દીથી એને હસવું નથી આવતું. એ માત્ર ને માત્ર પોતાના પરફોર્મન્સમાં અને એનું જે કર્તવ્ય છે એમાં જ એનું ધ્યાન હોય છે. અને કેટલી મોટી વાત છે કે સોની ટીવીના માલિક છે એ પોતે એ ફ્રી ઓફ ચાર્જ બચ્ચનનો જન્મદિવસ આટલી સરસ રીતે ઉજવે છે. અને બીજું એ કે તમે જોયું કે કેક કાપવાની વાત ક્યાંય ન આવી, લાપસી ખાવાની વાત આવી. તો આપણી સંસ્કૃતિમાં લાપસીનું મહત્વ છે. આપણે ઈંડાવાળી કેક નથી ખાતા, બરોબર. અને બીજું એ કે આપણામાં જન્મદિવસ હોય તો દીવો પ્રજ્વલિત કરવાની પ્રથા છે, નહીં કે ફૂંક મારીને ઓલવી નાખવાની. જે આપણે મીણબત્તીઓ 2-3 આમ ભરાવીએ છીએ પેલામાં કેકમાં, ધરાહાર પડી જાય તોય પછી આમ ફૂંક મારે છે. એ પછી વોટ્સએપમાં તમે જો એ ફૂંક મારે તો ક્યાંક આગ લાગે છે ને કોકના વાળે સળગી જાય, અથવા તો ઓલું શેમ્પિયન એનેથી પણ આગ લાગે, કારણ કે એમાં એસિડનું તત્વ હોય છે. તો આ બધી પશ્ચિમી સંસ્કૃતિનું જે આપણે આંધળું અનુકરણ કરીએ છીએ એ બહુ ભયજનક છે. તમે કદાચ તુષાર શુક્લા બહુ સારા ઉદ્ઘોષક છે, એમને સાંભળ્યા હોય તો એ બહુ દુઃખપૂર્વક કહે છે કે આજકાલની સુપર મોમ જે છે એ પોતાના બાળકોનો ઉછેર કેવી રીતે કરી રહી છે. એને ખબર નથી કે હું ખરેખર આ બાળકોને કયા માર્ગે લઈ જઈ રહી છું. એટલે એને સુપર મોમ કટાક્ષમાં કીધું છે કે બાળક હજી તો ઉઠ્યું ના હોય એ પેલા એને સ્વિમિંગ પુલમાં ધકેલી દેવાનું, પછી સ્કેટિંગમાં ધકેલી દેવાનું, પછી ચિત્રકામના પેલામાં ધકેલી દેવાનું. એટલે એને એમ થાય કે ભાઈ મારું છોકરું હાઈલી ઇન્ટેલિજન્ટ બની જશે, એને જીવનમાં બધું જ આવડવું જોઈએ. પણ તુષાર શુક્લા હસતા હસતા કહે છે કે આ 2-3 છોકરાનો પ્રોજેક્ટ આપણે એક જ છોકરા ઉપર અજમાવીએ છીએ. અને દરેકને પોતાની ભાષાનું, આપણે ગુજરાતી છીએ તો આપણને આપણી ગુજરાતી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ. અને જે માતૃભાષા આપણને શીખવે છે એ બીજી કોઈ ભાષા આપણને શીખવી શકતી નથી. એટલે કે 1 થી 7 ધોરણ તો તમારે ગુજરાતી મીડિયમમાં જ ભણવા જોઈએ. હા, તમે તેલુગુ હો તો તમારે તેલુગુમાં ભણવું જોઈએ. ઇંગ્લિશ તો આપોઆપ આવડી જશે એવું તુષાર શુક્લા કહે છે.
તો એના જે કઈ વ્યાખ્યાનો છે એ તમે સાંભળો તો એક તમને પ્રેરણા એ પૂરી પાડશે કે જીવનમાં શું અપનાવવું શું ન અપનાવવું. એ જ રીતે આપણે આપણા છોકરાઓને મીડિયમ ઇંગ્લિશમાં મૂકીએ, હજી તો 2.5 વર્ષનું થયું હોય, એને છી કરવાનો ટાઈમ હોય ત્યાં બિચારાને આપણે પેલી 21-22 વર્ષની છોકરી જે માંડ ટીવાયમાં 3rd ક્લાસ પાસ થઈને નીકળી હોય અને 2-4 શબ્દો ઇંગ્લિશમાં સારા બોલી લેતી હોય, એની આગળ આપણે જિંગલ બેલ લા 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 આવું બધું શીખવાડવા આપણે એને મોકલી દેતા હોય છે. પણ એનો અર્થ શું છે એ છોકરાઓને ખબર છે? એ કયા સંજોગોમાં ગવાણું હતું, એની રચના કેમ થઈ હતી, એ પેલી ટીચરને કે તમને કે તમારા બાળકને ખબર છે ખરું? પછી ઓલું લિટલ રાઉન્ડ રાઉન્ડ અવે, બરોબર, પછી વરસાદને એમ કે છે કે તું જા ગો અવે. જ્યારે આપણામાં તો આપણે એવું કહેવાનું છે, આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. આપણે તો એને ઊંધું શીખવાડીએ છીએ. અને પાછું સાંજે ઘરે મહેમાન આવે ને તો એ છોકરાને કે એ અહીંયા તને આજે પેલું રેન ગો અવે એ ગાતો. શું શીખવો છો તમે આડે ધડ? અને એ ગાય કાલી ગેલી ભાષામાં, તો એમાં તો તમને બહુ મજા પડી જાય. તમને એમ થાય કે ઓહો, મારા છોકરાએ બહુ મોટું પરાક્રમ કર્યું. પણ એ ગો હવે જ કે ને, કારણ કે અહીંયા 24 કલાક વરસાદ આવે છે. આપણે અહીંયા 24 કલાક વરસાદ આવે છે. આપણે તો વરસાદના વધામણા કરવાના હોય, મેહુલિયાના વધામણા કરવાના હોય. તો આ જે સમજ્યા વગરનું તમે બાળકોને નોલેજ આપો છો ને, કોઈ યુનિવર્સિટીનું કે કોઈ કોન્વેન્ટ સ્કૂલનું કે એવું કંઈ નામ નથી લેવું, પણ તમે હવે ડિસેમ્બરમાં ક્રિશ્ચન લોકોનું જ્યારે વેકેશન હોય ત્યારે આપણા છોકરાનું વેકેશન પડે, તો આ તમને સૂટ થાય છે ખરું? દિવાળીનું વેકેશન હોવું જોઈએ, આપણે વેકેશન નવરાત્રીનું હોવું જોઈએ. આપણે પતંગ ચડાવવાની છે તો એની પાછળનું મહત્વ શું છે? આપણા જ્યારે ખેતરમાં પાક પાકી જાય છે અને જે વસંત ખીલે છે, વસંત ઋતુનું મહત્વ છે. વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ આવે છે. આપણે વેલેન્ટાઇન ડે ના નથી ઉજવવાનો, આપણે વસંત પંચમી ઉજવવાની છે. વસંત પંચમી એ દિવસ આપણા પ્રેમનો પ્રતીક છે. ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ એકબીજાને ગુલાબ આપવાના છે. પણ વસંત પંચમી વિશે આપણને કઈ ખબર જ નથી. તો આ જે વાત જે છે, એટલે હું કહું છું કે તમે કદાચ આપણી સંસ્કૃતિ સમજવા માટે મોટિવેટ થાવ, પ્રેરિત થાવ, તો તમને માર્ગ જડે કે તમારે જીવનમાં શું કરવું છે. આ પ્રકારની સ્વતંત્રતા એમ બતાવે છે કે તેઓને તેમની શક્તિ અને મર્યાદાઓની પૂરતી માહિતી છે. તેથી તેમણે શું કરવું જોઈએ તેનો ખ્યાલ બીજા તેમને આપે તેને બદલે જાતે વધારે સારી રીતે તે પોતે મેળવી શકે છે. બરાબર? એને કોઈની શિખામણની જરૂર નથી આવી વ્યક્તિને. બીજા શબ્દોમાં કહીએ તો તેમનું જીવન સ્વમાર્ગદર્શી હોય છે. સેલ્ફ હિપ્નોટિઝમ, સ્વસૂચન એટલે શું? હું તમને કહું છું કે સવારે ઉઠીને રોજ 5 કે 7 મિનિટ પથારીમાં પલાઠી વાળીને બેસો અને પછી વિચારો કે આજે મારે આખા દિવસમાં શું કરવાનું છે, મારા કયા કામો પેન્ડિંગ રહી ગયા છે તો એ મારે પૂરા કરવાના છે, આજે ઓફિસમાં મારે કઈ ફાઇલ વ્યવસ્થિત ચેક કરવાની છે, આજે મારે કોની સાથે કઈ રીતે ડીલિંગ કરવાનું છે, આજે મારે લેક્ચરમાં શું ભણાવવાનું છે. થોડીક માનસિક તૈયારી સાથે ઘરની બહાર નીકળો તો 50% જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય. પણ આપણને તો કેવી ટેવ છે કે આપણે આપણું એક્ટિવા ચાલુ કરતા હોય ને ત્યારે આપણને ખબર પડે આમાં તો પેટ્રોલ જ નથી, અને ઓલરેડી આપણે ઘરેથી 10 મિનિટ મોડા નીકળ્યા હોય, એમાં પેટ્રોલની લાઈનમાં તમે 10 મિનિટ ઊભા રહો એટલે 20 મિનિટ મોડા. હવે ઓનલાઈન લેક્ચર તમારે લેવાનું હોય તો તમે શું કરો? એ જ રીતે
અત્યારે મને મારા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, મારું લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે, પણ કઈ રીતે? સૂતા સૂતા, જમતા જમતા, કે ઓફિસમાં બીજું કંઈક કામ કરતા કરતા? તો 100% તમને જે મારું લેક્ચર 100% સમજાવવું જોઈએ એ નહીં સમજાય. કારણ કે માત્ર તમારે મને સાંભળવાની નથી, મેં શા માટે શું કહ્યું એ લેક્ચર પૂરું થઈ ગયા પછી પણ એનું મનન કરવાનું છે. પશુઓ જ્યારે ખાય ને, ગાય, ભેંસ, બકરા, એ પછી એ ચાવે રાખે છે અને ચાવીને એને વાગોળે છે. વાગોળવું એટલે એક રસ ઉત્પન્ન થાય છે, પાચક રસ, અને ખાધેલું પચી જાય છે. તો એ જ રીતે એ પ્રોસેસ થવી જોઈએ તમારા માઇન્ડમાં કે મારું એક લેક્ચર જે છે 1 કલાકનું પૂરું થાય પછી શાંતિથી એને બેસીને 15 મિનિટ આંખો બંધ કરીને યાદ કરી જાઓ, જેથી એનું પુનરાવર્તન થવાથી દ્રઢીકરણ થશે. આ શીખવાની એક પ્રક્રિયાની ટેકનિક હું તમને કહી રહી છું. પરંતુ તમે સૂતા સૂતા, આળસ મરડીને, જમતા જમતા કે ઓફિસનું કામ કરતા કરતા મારું લેક્ચર સાંભળો તો એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ છે, કાર્ય સામેલગીરી, મન, વચન અને કર્મની વાત છે. અહીંયા માઇન્ડ જેટલું તમારે એપ્લાય કરવું જોઈએ એટલું તમે એપ્લાય નહીં કરી શકો. તો આવી વ્યક્તિ જે છે, મેં તમને કીધું એમ, સેલ્ફ હિપ્નોટિઝમ, સ્વસૂચન, એ જ પોતાની જાતને જીવન કેવી રીતે જીવવું એના માટે તૈયાર કરે છે. એને કોઈ અન્ય વ્યક્તિની શિખામણ, સલાહ કે માર્ગદર્શનની જરૂર પડતી નથી. એટલું જ નહીં, તેઓ બીજાના પણ માર્ગદર્શન, એ લોકો બીજાને માર્ગદર્શન આપે છે, પરંતુ બીજાના માર્ગદર્શન ઉપર તે પોતે આધાર રાખતી નથી. આ ઉપરાંત મેસ્લો એમ પણ બતાવે છે કે આ વ્યક્તિઓ બીજી વ્યક્તિઓના અભિપ્રાયથી પોતાના વિચાર બદલાવતી પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો બીજા લોકોનું સાનિધ્ય અથવા તો લોકો બદલાય તેમ તેનું અસ્તિત્વ, રંગ બદલાતું નથી. આ દ્રષ્ટિએ તેમના વર્તન વિશે, તેમના સ્વભાવ વિશે અને તેમના ગમા અણગમા વિશે ભવિષ્ય કથન કરવું સહેલું નથી. એટલે તમે આવા વ્યક્તિને એને તમે જજ ના કરી શકો, ક્યારે શું કરશે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, એના જે કંઈ નિર્ણયો છે એ નિર્ણયો વિશે કોઈ પહેલેથી અંદાજ ન કાઢી શકે કે હવે પછી કૃષ્ણ જે છે એ આવું કરશે કે આવું કરશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણામાંથી મોટા ભાગની વ્યક્તિઓ ઘરમાં અને બહાર જુદું વર્તન અને જુદું વ્યક્તિત્વ અભિવ્યક્ત કરતી હોય છે. મિત્ર મંડળમાં અને ધંધાકીય ક્ષેત્રમાં પણ વ્યવહાર જુદો હોય છે. આ પ્રકારનો સામાજિક સમૂહની વિવિધતા ઉપર આધારિત વ્યક્તિત્વનો રંગ સ્વ વાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓ બતાવતી નથી. મિત્ર આગળ અને સાથે કાર્યકર્તાઓ આગળ એમનું જે વર્તન છે એમાં જમીન આસમાનનો ટૂંકમાં ફેર નથી હોતો. એ જેવી છે એવી જ પોતાની જાતને વ્યક્ત કરે છે. એટલે કે આવી વ્યક્તિઓમાં દંભનું પ્રમાણ જે છે એ બહુ હોતું નથી, નહિવત હોય છે. અને નહિવત પણ શા માટે હોય છે કે કોઈ વ્યક્તિને એવી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. દાખલા તરીકે ફરીવાર હું તમને અમિતાભ બચ્ચનની વાત કરું છું. એમને કેટલું બધું રડવું આવતું હતું અને છતાંય એની આંખમાંથી એક પણ આંસુ જે છે એમણે બહાર ન નીકળવા દીધું. બચ્ચનના
સને એટલે અભિષેક બચ્ચને એને હસતા હસતા 3 ટિશ્યુ પેપર હાથમાં આપી દીધા. કાલનો એપિસોડ જે લોકોએ ના જોયો એ લોકો ખાસ જોજો. અને અંતે તો મોરના ઈંડા ચીતરવા ના પડે. અને બીજું તમને એક વાતની ખબર છે કે નહીં એ મને નથી ખબર, પણ હું એનો ઉલ્લેખ કરી દઉં. આ જ અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને પગ મૂક્યો ત્યારે એ કઈ બાબતથી રિજેક્ટ થયા હતા તમને ખબર છે? એમની હાઈટ અને એમના અવાજથી. લોકોએ કીધું કે આની હાઈટ તો વધારે પડતી છે, આ લંબુ છે, આવો માણસ મૂવીમાં ન ચાલે. અને બીજું એમનો અવાજ, જે અવાજ આપણને અત્યારે બહુ જ ગમે છે. તમે જો, સમય બડા મનવાન નહીં વ્યક્તિ, સમય મહત્વનો છે, કોઈ વ્યક્તિ નહીં. તો જેમની હાઈટ અને અવાજના કારણે એમને રિજેક્શન મળ્યું હતું, એમને કામ કરવા નહોતું મળ્યું, એ જ વ્યક્તિ આજે પોતાની હાઈટ, એંગ્રી યંગ મેન અને લંબુ, આપણે એને પ્રેમથી કહીએ છીએ લંબુ, અને એના અવાજથી એ વ્યક્તિ ઓળખાય છે. હજી તો હું કાલે પેલા ગીતની રાહ જોતી હતી કે મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઓ. એટલું અદ્ભુત, નાના છોકરાઓને તો એટલો બધો પ્રેમ કરે છે. અને નાના છોકરાઓ જે એક સારી વ્યક્તિત્વની નિશાની હું તમને કહું, જેની પાસે નાનું બાળક જાય ને, જે સ્ત્રી કે જે પુરુષ કે જે માણસ પાસે કોઈ પણ કારણ વગર એને ચોકલેટ ના બતાવે તો પણ, અને એની સાથે જે એન્જોય કરી શકે ને, એટલે સમજવું કે એનું જે વ્યક્તિત્વ છે એમાં દયા, કરુણા અને વાત્સલ્ય બારોબાર ભરેલી છે. બચ્ચનને નાના છોકરાઓ બહુ પસંદ કરે અને બચ્ચન પણ નાના છોકરાઓ એને બહુ ગમે. અને કેટલું સરસ આપણી ભારતીય કે દીકરી તમને વધારે ગમે છે એવું કે છે અભિષેક બચ્ચન, તો કેટલો સરસ જવાબ આપે છે. કારણ કે એ દીકરી છે, કારણ કે એને પારકા ઘરે મોકલવાની છે, એને ઘરે બેસાડી નથી રાખવાની, કારણ કે સ્ત્રી છે, એ કોમળ છે, એને પ્રેમની વધારે જરૂર છે, કારણ કે એ પોતે વાત્સલ્ય, કરુણા, દયા અને પ્રેમની મૂર્તિ છે, તો એને એ વસ્તુની વધારે જરૂર છે. જલ્દીથી દીકરી ઉપર બાપ હાથ નથી ઉગામતો. કેમ? કારણ કે એ કોમળ છે. ગમે તેવો બાપ મજબૂત હોય, ગમે એવો પૈસાદાર હોય, પણ જ્યારે દીકરીની વિદાય આવે છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. અને દીકરો તો અગ્નિદા દેવાનો છે, જીવનભર એની સેવા કરવાનો છે, અને છતાં પણ બાપ જે છે એ ક્યારેક દીકરા ઉપર ક્રૂર બની જાય છે. તો આ જે ડિફરન્સ છે, જેન્ડર ડિફરન્સ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ડિફરન્સ છે, એમના વ્યક્તિત્વ વચ્ચેનો જે ડિફરન્સ છે, એ કેટલું બચ્ચને ક્લિયર કરી નાખ્યું. તો આપણે બધા નસીબદાર છીએ કે આપણી વચ્ચે અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિ જે છે એ આજની તારીખે છે, અને એમના જીવન ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે. હા, અમુક પાસા એવા પણ છે જે જાહેરમાં ચર્ચા કરવા જેવા નથી, પણ દરેક વ્યક્તિ પ્રેમમાં પડે, એ પણ રેખાના પ્રેમમાં છે અથવા તો હતા, તો એમાં કંઈ ખોટું નથી. પણ એમને કેટલું બેલેન્સ રાખ્યું છે. અને કોઈ પૂછવાની એમને હિંમત કરે જાહેરમાં કે ભાઈ એક દિવસ પહેલા જ રેખાનો જન્મદિવસ હતો તો તમે એમને વિશ કર્યું કે નહીં? આ તો જસ્ટ મને અત્યારે વિચાર આવ્યો એટલે હું બોલું છું. કારણ કે પર્સનાલિટી જ એવી છે કે ભલભલા એની સામે ઊભા રહેતા ધ્રુજે. જયા બચ્ચન કાલે કહે છે ને કે તમને અંદાજ છે કે આ હોટ સીટ ઉપર આવીને તમે બેસો છો ને ધડાધડ સામેની વ્યક્તિને પ્રશ્ન પૂછો છો તો એ વ્યક્તિ કેટલી તમને જોઈને હેપતાઈ જાય છે. તો એકદમ સાચી વાત છે.
તો ટૂંકમાં જે મેસ્લો કે છે એવું વ્યક્તિત્વ અમિતાભ બચ્ચન પણ ધરાવે છે. આ વ્યક્તિઓની એક વિશિષ્ટતા એ છે કે તેઓને તેમની આજુબાજુના વાતાવરણમાંથી, અન્ય વ્યક્તિના સાનિધ્યમાંથી કંઈક ને કંઈક નવું જોવાનું, જાણવાનું, અનુભવવાનું હંમેશા મળ્યા કરે છે. બહુ સમજવા જેવી વાત છે કે તમારી આજુબાજુ આવી વ્યક્તિ તમને પ્રેરણા પૂરી પાડે જ છે જો તમે એની નોંધ લો તો. મગજ ખુલ્લું રાખો, મગજ બંધ નહીં રાખો, તો ક્યાંક ને ક્યાંકથી તમને કંઈક નવું શીખવા મળશે, નવું જાણવા મળશે, અને તમને એમ થશે કે ના, આ વ્યક્તિ બહુ નાની છે છતાં એની આગળથી હું બહુ સરસ શીખી. એમ કહી શકાય કે આ વ્યક્તિઓ પોતાના દરેક અનુભવને એક શિક્ષણ માનીને તેમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશે. દાખલા તરીકે, દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો શું કરાય? વધારે મરચું નાખી દેવાય, વધારે હળદર નાખી દેવાય, વધારે ધાણા જીરું નાખી દેવાય, કે વધારે દાળ બાફીને ફરીવાર મહેનત કરીને પાછી ઉમેરી દેવાય? શોર્ટકટ કયો? ફરીવાર કહું છું, દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો શું કરાય? બે ઓપ્શન છે તમારી આગળ. એક તો 1 ચમચો ઘી નાખી દો અંદર, એટલે મીઠાનો સ્વાદ છે એ ઓછો થઈ જશે. અને ઘી ખાવાની મનાઈ હોય, બહુ જાડા પાડા હોય મારી જેમ, તો પછી એક બાફેલું બટેટું હોય ને એ દાળમાં નાખી દો. બટેટાનો ગુણ છે કે બધું એક્ઝોસ્ટ કરવું, એ લઈ લે છે. એટલે મીઠાનો જે સ્વાદ છે એ બટેકામાં ઇન્વોલ્વ થઈ જાય છે, એટલે દાળ જે છે એ મોળી પડી જાય છે. તો આ નોલેજ, તો આ એક ક્રિએટિવિટી જ છે. તો ઘણા લોકો મેંદો આટલો નાખી દે પાણીમાં હલાવીને, તો પણ બેલેન્સ થઈ જાય. એ જ રીતે તમે લીલું મરચું ખાઈ ગયા હોય અને ખૂબ તીખું હોય તો તમે શું કરશો? પાણી પીધે રાખશો 2-3 ગ્લાસ? ના, પાણી પીવાથી તો તીખાશ વધારે પાછી હતી એવી ને એવી થશે. જેવું પાણી પીવાનું બંધ કરશો એટલે પાછું મોઢામાં તીખાશ એવી ને એવી રહેશે. જ્યારે તમને બહુ જ તીખું લાગે ને તમારી જીભ બળવા માંડે, ગળું બળવા માંડે, ત્યારે થોડુંક મીઠું ખાઈ લો. મીઠું એટલે ખારું ખાઈ લો, મીઠું એટલે ગળ્યું નહીં. ગળ્યું ખાશો તો પણ વધારે તીખું લાગશે. મીઠું ખાઈ લો, નમક, જેથી કરીને મરચાનો જે જીભ ઉપર વધારે પડતો સ્વાદ તમે સહન ન કરી શકો એવો, એમાં બેલેન્સ થઈ જશે. તો આ બધું જે છે એ ઘણીવાર કોઈ તમને કહેતું નથી, એક અનુભવથી આવે છે. મગજ ખુલ્લું રાખો, હું હંમેશા કહું છું, તો દરેક સમસ્યાનું સમાધાન તમને મળી રહેશે. ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે એક, કે જ્યારે તુમ કોઈ વસ્તુ या परिस्थिति को शिद्दत से चाहो, शिद्दत એટલે કે એકદમ દિલથી, તો સારી કાયનાત એટલે કે આખું વિશ્વ, સારી કાયનાત तुम्हें उससे मिलाने में जुड़ जाती है. એટલે કે જ્યારે તમારે જીવનમાં તમારો ધ્યેય જે છે એ નિશ્ચિત છે અને એ ધ્યેય તમારે મેળવવો જ છે, અને મન, વચન અને કર્મથી તમે એની પાછળ જે છે એ મહેનત કરો છો, ત્યારે વાતાવરણ અને લોકો જ એટલા બધા પોઝિટિવ તમને મળશે કે તમને એ તમારું કાર્ય પૂરું કરવામાં તમને મદદ કરશે. તો આ છે પ્રેરણા. કાલે તમે જે હોટ સીટ પર બેઠા હતા, જે 75 લાખ જીતીને ગયા, આમ તો એમણે 1 કરોડ જીતા હતા, પણ એક છેલ્લી એવી નાની એવી ભૂલમાં એમણે 25 લાખ ગુમાવ્યા. એ કેટલું સરસ રીતે રમી ગયા.
તો એમની પ્રેરણા કોણ હતી? તો એમના પત્નીએ કીધું કે એમના મમ્મી, એમની મમ્મી જે કોરોનામાં ઓફ થઈ ગયા, એમને કોણ બનેગા કરોડપતિમાં પોતે જીતીને આવે એવું એક એમનું સ્વપ્ન હતું. અને એ એમની પ્રેરણા હતી, એમની માં, કે ભલે મમ્મી મને જોવા માટે, પણ એ મને જોવે જ છે. અને ખુદ બચ્ચન એમ કે છે કે એ સીટ તમે ખાલી રાખી છે, તમારા મમ્મીનો આત્મા ત્યાં બેસીને જરૂર તમને જોતો હશે અને આશીર્વાદ આપતો હશે અને તમને જીતાડવામાં મદદ કરતો હશે. હવે આ જે પોઝિટિવિટી છે, આ જે પ્રેરણા છે, તમારે કઈ રીતે વિચારવું એ પણ આપોઆપ એ પરિસ્થિતિ જ તમને એમાં મદદ કરે છે અને તમે ધીમે ધીમે તમારા ધ્યેય તરફ પહોંચતા જાઓ છો. પણ તમારી જે દાનત જે છે શુદ્ધ હોવી જોઈએ. હૃદયના શુદ્ધ પ્રેમીને ગમનના જ્ઞાન ઓછા છે. ઘણીવાર જ્ઞાન ઓછું હશે તો ચાલશે, પણ શુદ્ધ પ્રેમ, તમારું જે હૃદય છે એ શુદ્ધ રાખશો તો આંતરિક પ્રેરણા એટલું જબરજસ્ત તત્વ છે આપણામાં વણાયેલું, આપણામાં રહેલું, કે જે તમને ડગલે ને પગલે મદદરૂપ થાય છે જીવન જીવવા માટે અને છેક સુધી મૃત્યુ પ્રેરણા સુધી. સ્વ વાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓને ઘણી વખત એવા ચમત્કારિક આંતરિક અનુભવો થતા હોય છે કે જે સામાન્ય વ્યક્તિઓમાં બહુ જોવા મળતા નથી. તમે સદગુરુને સાંભળ્યા હોય તો, અને ન સાંભળ્યા હોય તો મારી નમ્ર વિનંતી છે કે તમને સમય મળે ત્યારે તમે એમને સાંભળો. તો સદગુરુ એમ કે છે કે જે કંઈ હું બોલું છું, કે જે કંઈ હું લોકોનું કાઉન્સેલિંગ કરું છું, કે લોકો જે કંઈ ઓન ધ સ્પોટ મને કોઈ પ્રશ્ન પૂછે છે અને હું એના જવાબ આપું છું, તો એટલા બધા પુસ્તકો કંઈ મેં વાંચ્યા નથી મારા જીવનમાં, પણ એ આંતરિક રીતે જ એક પ્રેરણા આવે છે. હું કઈ તૈયારી સાથે અહીંયા નથી બેસતી કે બેસતો, પણ જાણે ઈશ્વર જ મને કંઈક સૂઝાડે છે કે આવું કે આવું બોલાય, કે આ રીતે કાઉન્સેલિંગ કર. એટલે જ હૃદયના શુદ્ધ પ્રેમીને ગમનના જ્ઞાન ઓછા છે. ઘણીવાર તમને રસ્તાની ખબર નથી હોતી અને છતાં તમને મંજિલ મળી જાય છે. કારણ કે જ્યારે તમે શુદ્ધ અને સાત્વિક રીતે કોઈને નુકસાન કર્યા વગર ઘણું બધું મેળવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે એ બધું કોઈ વિશેષ પ્રયત્ન વગર બહુ સહજતાથી એ જ્ઞાન, એ ધ્યેય અને એ ઈચ્છા ઈશ્વર તમારી પૂરી કરતો હોય છે. મેસ્લો એક જ એવો મનોવૈજ્ઞાનિક છે જેણે સ્વ વાસ્તવિકરણના એક લક્ષણને હિન્દુ તત્વજ્ઞાનના એક લક્ષણ સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં હિન્દુ સંસ્કૃતિ અને સ્વ વાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓના લક્ષણને એક સાથે મૂકવાનો પ્રયત્ન નથી કર્યો, છતાં તેઓ હિન્દુ સંસ્કૃતિના આ ખ્યાલથી પરિચિત હશે. તેઓ ઘણી સહેલાઈથી સમજી શકે છે કે મેસ્લોના આ પ્રકારના વ્યક્તિત્વ વર્ણનમાં હિન્દુ તત્વજ્ઞાનની ઘણી નજીક આવી જવાય છે. અહીં તે એવા અનુભવોની વાત કરે છે જેને આધુનિક મનોવિજ્ઞાન અતિઇન્દ્રિય જ્ઞાન, અતિઇન્દ્રિય જ્ઞાન એટલે શું? રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના ગુરુ, નામ કેમ ભૂલી ગઈ હું, જે અષ્ટાવધારી હતા, એક હારે 8 કામ કરી શકતા, એ કામ શારીરિક અને માનસિક બંને.
જેને કહેવાય કે એમની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે. ઘણા લોકો એની નોંધ લઈ શકે છે ને ઘણા નથી લઈ શકતા. દાખલા તરીકે તમે ઘરની બહાર નીકળો અને એક્ટિવાની ચાવી ઘરે ભૂલી જાઓ, પાછા તમે ઉપર જાઓ એક્ટિવાની ચાવી લેવા માટે, પાછા સોફા ઉપર બેસી જાઓ અને તમને એમ થાય કે આજે બહાર નથી નીકળવું, જવા દે ને, અને તમે ધરાર બહાર જાઓ, તમારું મન ઈચ્છા ન હોય તો પણ, અને તમારો એક્સિડન્ટ થાય અને તમારું લેક્ચર કેન્સલ થાય અને તમારું એક્ટિવા બગડે, આવું બને. અથવા તો એવા કોઈ રસ્તામાં સમાચાર આવી જાય કે તમે જ્યાં જવા માટે નીકળો એના બદલે તમે કંઈક બીજી જ જગ્યાએ જાઓ. તમને તમારી પરમ મિત્ર ખૂબ યાદ આવતી હોય અને તમે નીચે ઉતરો અને એ બરોબર તમને મળવા આવતી હોય, એવું બને. ટેલિપથી. ભવિષ્યની આગાહી કરી શકે કોઈ પણ જ્યોતિષના જ્ઞાન વગર, તો એને અતિ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. આપણા જે કોઈ સાધુ સંતો છે, ગિરનારની તળેટીમાં મેળો જામ્યો હોય અને 3 દિવસની જે પરિક્રમા છે એ તમે માણી હોય અને જાણી હોય, તો આવા સાધુ સંતોના આશીર્વાદ ક્યાંક તમને મળી જાય તો તમારો પણ બેડો પાર થઈ જાય ખરો. આવી વ્યક્તિઓ ખાસ કોઈના કોન્ટેક્ટમાં હોતી નથી. એ ગુફામાં પોતાનું જીવન વ્યતીત કરે છે, એ મૌન ધારણ કરે છે. નાગવદરમાં લાલ બાપુ છે, એમને હું મળેલી છું, હું નસીબદાર છું કે એમના આશીર્વાદ મેં મેળવેલા છે. એમણે 11 વર્ષ સુધી મૌન ધારણ કરેલું. કેટલા? 11 વર્ષ. અને ગાયત્રી મંત્ર બોલીને ગાયત્રીની સાધના કરેલી, અને એમનામાં વચન સિદ્ધિ છે. એ જે બોલે એ ઘટના તમારી હારે બને. એમ કે તમારું સારું થાવ એટલે તમારું સારું ન થવાનું હોય ને, તો પણ તમારું સારું થાય. એટલે કે તમારું ભાગ્ય બદલાવી દેવાની તાકાત છે એમનામાં, વચન સિદ્ધિ જેને આપણે કહીએ. તો આ ખાલી વાર્તા નથી, આની પાછળ એમનું તપ છે, આની પાછળ એમના તંત્ર વિદ્યા છે, મંત્ર વિદ્યા છે. એમનું જ્ઞાન ઓછું છે પણ ભક્તિ વધારે છે. આવા સાધુ સંતોના સત્સંગમાં આવવું, જેથી તમે પ્રેરિત થાવ અને તમારું જે સ્પિરિચ્યુઅલ લેવલ છે, તમારી જે આધ્યાત્મ જ્ઞાન કે આધ્યાત્મ શક્તિ જે છે, બુદ્ધિના જુદા જુદા 9 પ્રકારો છે. એમાંનો છેલ્લો જે પ્રકાર છે એ આધ્યાત્મ બુદ્ધિ. આધ્યાત્મ એટલે ધર્મ નહીં. ધર્મ અને આધ્યાત્મ એકબીજાથી અલગ છે. ધર્મ એટલે ધારણ કરવું, આપણા જે કઈ રીતિ રિવાજો છે, એ હવન કરવો એ ધર્મ નથી, એમાં આધ્યાત્મિકતા છે. તિલક કરવું એ ધર્મ છે. હવનથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ વિશ્વનું કલ્યાણ કરે છે, વાતાવરણ શુદ્ધ કરે છે. આપણે આપણા ઘરમાં ગુગળ કે લોબાનનું જે ધૂપ કરીએ છીએ, તો એનેથી આખું વાતાવરણ જે છે એમાં એક પોઝિટિવિટી આવે છે. એ જ રીતે તમે તમારા ઘરના ઈશાન ખૂણામાં પાણીનો જગ ભરીને રાખો કે માટીનો જગ ભરીને રાખો, એમાં પાણી, અને એમાં મીઠું નાખીને રાખો, તો જે કંઈ નેગેટિવ ઉર્જા છે, નિષેધાત્મક ઉર્જા, ખરાબ ઉર્જા, કોઈનો આત્મા ભટકતો હોય કે એવી કોઈ, અથવા તો કોઈની ભારે નજર હોય, તો એ નેગેટિવિટી છે એ જે છે એ દૂર થાય છે. દિવાળીના દિવસે સવારે 4 વાગે મીઠું વેચવા વાળા નીકળે છે, સવારે 4 વાગે,
અને આપણે સુકન પૂરતું એ મીઠું લઈએ છીએ. મીઠું એટલે અમૃત કહેવાય, બરોબર? તો એ મીઠાનું શું મહત્વ છે? એ જે છે તરત જ નેગેટિવિટી છે એને ગ્રહણ કરી લે છે. એ જ રીતે ધૂપ, અગરબત્તી, આ બધી ની સુગંધ એવી હોય છે કે તમારું મન જે છે એ શાંત પડે છે અને તમે ધ્યાન તમને જલ્દીથી લાગી જાય છે. તમારી જાત સાથેનું જોડાણ તમે ફટાફટ કરી શકો છો. આપણને એવી ઘણી વ્યક્તિઓના દ્રષ્ટાંતો જોવા મળે છે જેઓને તેમના અનુભવમાં સ્થળ કાળમાં બંધનો નડતા નથી. દાખલા તરીકે આવી વ્યક્તિઓ બંધ બારણે એક રૂમમાં બેસી બીજા રૂમમાં શું થતું હશે તે કહી શકે છે. ઉપરાંત કોઈ દૂરની જગ્યાએ કોઈ વ્યક્તિ શું કરતી હશે તે પણ તેઓ કહી શકે છે. રેકીના જે જુદા જુદા 3 સ્ટેપ છે એમાં જે છેલ્લું સ્ટેપ છે એ હીલિંગ મેથડ. દાખલા તરીકે તમને ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય અને તમને સખત પગ દુખતા હોય કે માથું દુખતું હોય, શરીરનો કોઈ પણ દુખાવો હોય અને તમે ટેલિફોનમાં કોઈ આવા રેકી માસ્ટરને એમ કહો કે મને આ તકલીફ છે, એટલે એમ કહેશે કે 5-7 મિનિટ શાંતિથી એક ખૂણામાં બેસી જાઓ, હું તમને રેકી આપું છું. રેકી એટલે પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિ. એટલે જે ઉર્જા જે છે, પોતામાં રહેલી ઉર્જા એ સામેની વ્યક્તિને જરૂર છે એટલે એ ટ્રાન્સફર કરે છે. જેમ આપણે આપણા પૈસા છે એ ગૂગલ પે કરીએ અથવા તો બીજાના ખાતામાં પૈસા નાખીએ, એવી રીતે જે ઉર્જા શક્તિ જે છે એ બીજાને એ આપે છે, એને હીલિંગ કહેવાય. અને એનેથી એ વ્યક્તિ તરત જ એમ કહે છે કે હા, મને રિઝલ્ટ મળ્યું, હવે મને માથું નથી દુખતું, હવે મને પગ નથી દુખતા, કે હવે મને રડવું નથી આવતું, કે હવે મને ચિંતા નથી થતી. આ પણ એક જાતનું જ્ઞાન જ છે, આધ્યાત્મ જ્ઞાન જ છે. એ આ પણ એક જાતનું વિજ્ઞાન જ છે, હિલિંગ. ઘણા એટલું સરસ ત્રાટક જાણતા હોય છે. ત્રાટક એટલે તમારી આંખ. સૌથી વધારે ચેતનાનું તત્વ છે આપણી આંખમાં રહેલું છે. ત્રાટક એટલે એક જ નજરે આંખ પણ પટપટાવ્યા વગર એકી ધારું કોઈ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિને સતત જોયે રાખવી. અને તમે જે કંઈ એના વિશે ઈચ્છતા હોય, સારું કે ખરાબ, એનો દુરુપયોગ પણ થાય છે ત્રાટકનો. અને એને જોયે રાખવી અને એ ત્રાટક કરવાથી એ વ્યક્તિ તમારા પ્રેમમાં પડે ને તમારી પાછળ પાછળ આવે. ઘણી વખતે નાના બાળકોને આવી રીતે પણ ચોરી જતા હોય છે. ઘણા પિક્ચરમાં પણ આપણે જોયું છે. દાખલા તરીકે એક નાના પાટેકરનું એવું પિક્ચર હતું કે એ પોતાની આંખની અંદર આંખ કોઈ વ્યક્તિની અંદર નાખીને એને હિપ્નોટાઇઝ કરે અને પછી જે ધારે એ કરાવી લે. એ જ રીતે કેલાલ વારંવાર આખા નાટકમાં શું, આખા સર્કસ 3 કલાકના સર્કસમાં એ વારંવાર વોટર ઓફ ઇન્ડિયા એટલે પાણી આખું ઊંધું વાળી દે ને પાછું 15 મિનિટ પછી એટલું ને એટલું પાણી અંદર ભરેલું હોય. તો આ શું છે? એક શક્તિ છે, હિપ્નોટિઝમ છે, કે તમને એવું જ ફીલ થાય કે હા, પાણી અંદરથી નીકળ્યું. બની શકે ન પણ નીકળતું હોય, પણ તમને એવું ફીલ થાય. તમે મનોવિજ્ઞાનમાં ભણી ગયા, બ્રહ્મ એટલે શું, મતિ બ્રહ્મ એટલે શું અને વિભ્રમ એટલે શું. આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. પણ આમાંનું કંઈ ના હોય અને છતાં તમારામાં એક કલ્પના શક્તિ ડેવલપ કરીને તમને એ ચિત્ર દેખાડવામાં આવે, સિમ સિમ ખુલ જા, બરોબર? એ ઓલો જાદુઈ ચિરાગ હોય અને એમાં જોઈ શકે પોતાની માને કે પોતાના ફાધરને કે પોતાની પ્રેમી કે પ્રેમિકાને. આવું હકીકતમાં
બને છે, નથી બનતું એવું નથી. જે પોતાની જાતને સાંઈબાબા તરીકે દર્શાવે છે, એમનું નામ તો ભૂલી ગઈ છું, એકદમ એમના પેલા ઘૂંઘરાયેલા બાલ ને બધું છે, તો રીતસલ એ કોઈને પ્રસાદ આપે તો મીઠાઈ એમના હાથમાં હોતી નથી અને આવી જાય છે. ઘણા એવા દુતારા પણ હોય છે, એ સત્યશોધક સભા એના વિશે પણ ઘણું બધું વિજ્ઞાન જાથા કે લોકોને આ રીતના જે લોકો ઠગે છે એની અત્યારે વાત નથી થતી, પણ રિયલમાં આવું હોય છે, નથી હોતું એવું નથી. એટલે જ મનોવિજ્ઞાનની જે અંતિમ શાખા છે એ ભણાવવામાં આવે છે કે નહીં મને નથી ખબર. મેં પોતે મને ઇન્ટરેસ્ટ છે એટલે હું વાંચું છું. પેરાસાયકોલોજી એટલે કે પૂર્વ જન્મનું મનોવિજ્ઞાન. વચ્ચે ટીવીમાં એક એવો શો આવતો હતો કે સત્ય શોધક યંત્રના ઉપયોગથી તમે ખોટું બોલો તો તમને કરંટ લાગે અને તમે સાચું બોલો તો તમને એપ્રિશિએટ કરવામાં આવે ને તમને કંઈક પુરસ્કાર મળે. એ જ રીતે એ ઓન સ્ક્રીન જે તે વ્યક્તિને હિપ્નોટાઇઝ કરે અને જે પેલી વ્યક્તિ છે એ રીતસલ ઓન સ્ક્રીન જ બોલે કે હું ભાઈ ગયા ભાવમાં સૈનિક હતી કે હતો અને મારું કારગિલ યુદ્ધમાં મૃત્યુ થયું અને આ મારો બીજો જન્મ છે. તમે એવા પણ ક્યાંક કિસ્સા વાંચ્યા હશે કે નાનું છોકરું છે સતત એમ કે બાજુના ગામમાં મારા મમ્મી પપ્પા રહે છે, ફલાણું એનું નામ છે, અને ત્યાં જઈને ચેક કરવામાં આવે તો એવું બને કે એમનું જે બાળક છે એ 4 કે 5 વર્ષે ઓફ થઈ ગયું હોય અને એ લોકોને પણ એવું લાગે કે આ બાજુના ગામમાં જન્મેલું બાળક જે છે એ ખરેખર મારું જ બાળક છે. એ એટેચમેન્ટ અને એ 100% સાચું છે કે નહીં એ તો એક સંશોધનનો પ્રશ્ન છે, પરંતુ સાચું નથી એવું તો હું નથી માનતી. સાચું છે કે નહીં એ સંશોધનનો પ્રશ્ન છે, પણ આવા ઘણા બધા કિસ્સાઓ જે છે એ પૂર્વજન્મના મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા છે. એમાં દસ્તાવેજ સાથે આ બધી વાતો લખવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે. અને ફ્રોઈડે પણ હિપ્નોટિઝમ મેથડથી મુક્ત સાહચર્ય પદ્ધતિ કે મનોનાટ્ય પદ્ધતિથી એટલે કે કોઈ પણ વિકૃતિથી પીડાતી જે વ્યક્તિ જે છે એ પણ પોતાના 2-3 જન્મ સુધી શું હતી એ યાદ કરી શકે છે. પરંતુ એમાં જો પછી એને હિપ્નોટિઝમમાંથી બહાર લાવવામાં ન આવે તો એ વ્યક્તિ જે છે બની શકે કે એ મલ્ટિપલ પર્સનાલિટીનો ભોગ બને. એટલે કોઈ એક પર્સનાલિટી નહીં પણ એનામાં 2 થી 3 પર્સનાલિટી રહે. અપરિચિત પિક્ચર આનું ઉદાહરણ છે. અસાધારણ મનોવિજ્ઞાનમાં જે તીવ્ર મનોવિકૃતિનો એક પ્રકાર છે તો એમાં દ્વિમુખી વ્યક્તિત્વ અથવા તો બહુમુખી વ્યક્તિત્વ, જેને આપણે કહીએ છીએ કે હસતા હસતા ક્યારેક બોલીએ છીએ કે ડબલ પર્સનાલિટી છે આ વ્યક્તિ. તો આ બધી જ વાત જે છે એ શક્ય છે ટૂંકમાં. એટલે એનામાં ટૂંકમાં 6ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં હતી. વાસ્તવિકરણ પામેલી બધી જ વ્યક્તિઓમાં આ લક્ષણ અસ્તિત્વ ધરાવતું હોય છે એવું કે છે મેસ્લો. એવું કે છે અહીં એટલું જ બતાવવાનો પ્રયત્ન કરે છે કે વ્યક્તિમાં આ લક્ષણો કે શક્તિ છે તેઓ સ્વ વાસ્તવિકરણ સુધી પહોંચી શકે છે. એટલે કે આ બધી જે તાકાત છે, આ બધી જે શક્તિ છે, એ જે શક્તિ છે
એ એમને મૃત્યુ પ્રેરણા તરફ ટૂંકમાં લઈ જતી હોય છે. એટલે અહીંયા આપણે મોટિવેશન એટલે કે પ્રેરણાનું જે ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.